સાહેબ રજૂઆત સાંભળવાનો તમને ટાઈમ ના હોય છોકરા જવાના દેતા સાહેબ ને સાહેબ અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે તમને રજૂઆત સાંભળવાનો ટાઈમ નથી સાહેબ રજૂઆત છે જે નવા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે જે રેગ્યુલર જે અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને ફી ઘટાડો નથી કરવામાં આવ્યો ભલે અમે બોમ્બમાં મૂકીને નિર્ણય લેવડાવો. બોમ્બમાં મૂકીને સાહેબ આ વિદ્યાર્થીઓ જે ભણે છે એમના સાથે સરાસર અન્યાય છે તમને વીસી સાહેબ ને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવામાં ટાઈમ નથી ભાઈ અમને પણ કામ હોય છે તો બરોબર છે તો સાહેબ, અને રજૂઆત કરવાનો વિદ્યાર્થીઓ માટે તમારે રજૂઆત હોય તો આપી દો બરોબર તો સાહેબ તમે લેવા તૈયાર હા નથી તો દેને ભાઈ કોઈ ના પાડું છું તમને આપો મને સાહેબ રજૂઆત આનો અમને લેખિતમાં જવાબ જોઈએ લેખિતમાં જવાબ ભાઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટનો નિર્ણય છે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકી અને જે નિર્ણય આવશે તમને જાણ કરવામાં આવશે સાહેબ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકો બાકી આ લોકોની વિદ્યાર્થીની ફી માફી થવી જોઈએ જે નવા વિદ્યાર્થીઓને તમે લાભ આપો છો એ પ્રમાણે મારો નિર્ણય નથી બોર્ડ ઓફ મેનેજમેન્ટનો છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે નિર્ણય લેશે એ પ્રમાણે જાણ બોર્ડ ઓફ કરશે મેનેજમેન્ટની બરોબર છે મીટિંગ બોલાવો સાહેબ તમને વધીને અમે 24 કલાકનો વખત આપી છે જો કાલના દિવસમાં ભાઈ, કોઈ નિર્ણય એવા- આવે એવા- તો નહીં સાહેબ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું એની સમગ્ર જવાબદારી તમારી ભાઈ રહેશે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગ એટલી જલ્દી ન મળી સાહેબ તમે મળે કે ના મળે અમે અહીંયા ધરણા તમારે ઉપર બેસશું. તમારે જે પણ રજૂઆતો રજૂઆત હોય તમે આપી જાઓ બરોબર છે અરે સાહેબ, આપી જાઓ हाय रे विशी हाय 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 रे रजिस्टर हाय हाय हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हाय रे विशी हाय 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 रे रजिस्टर हाय 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 रे विशी हाय 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 रे रजिस्टर हाय हाय ઋષિરાજ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા NSY આજ રોજ કચ્છ જિલ્લા NSY દ્વારા વીસી સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા મૂળ વિષયમાં એવું હતું કે થોડાક દિવસ અગાઉ કચ્છ યુનિવર્સિટીના 5 ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટેડ કરવામાં આવ્યા હતા અને તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ હકીકત કંઈક અલગ જ છે કારણ કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્રીજા સેમેસ્ટરના અને 5મા સેમેસ્ટરના એ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી માત્ર ને માત્ર એવા વિદ્યાર્થીઓની ફી ઘટાડો કરવામાં આવ્યો છે જે પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસમાં એડમિશન લઈ રહ્યા છે જે નવા વિદ્યાર્થીઓ છે જો નવા વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવામાં આવતી હોય તો આ જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો છે એક જ કોલેજમાં એક જ ડિપાર્ટમેન્ટમાં એક જ પ્રોફેસરો સાથે અભ્યાસ કરવા માટે બે વિદ્યાર્થી અલગ અલગ ફી ચૂકવે છે આ ભેદભાવ ક્યાં સુધી ચાલશે અને જ્યારે આજરોજ અમે વીસી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા પરંતુ સાહેબ પાસે ટાઈમ જ નથી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાનો પહોંચવાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા નથી માંગતા પછી રજિસ્ટ્રાર સાહેબ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે રજિસ્ટ્રાર સાહેબ અમને રજૂઆત કરવા સાંભળવા માંગતા નહોતા અને પોતાની ચેમ્બર મૂકીને ભાગી ગયા તેથી યુનિવર્સિટી પ્રશાસનને કહેવા માંગુ છું કે તમે તમારી એસી ચેમ્બર માંથી બહાર નીકળો તમારી સરકારે નિમણૂક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરી છે વિદ્યાર્થીઓને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમે વિદ્યાર્થીઓને પ્રશ્ન સાંભળવાની બદલે તમે ક્યાંક ને ક્યાંક એસી ચેમ્બરમાં બેસીને તમારા મોજ-શોખ પૂરા કરી રહ્યા છો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો કે જિલ્લા NSY દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે नहीं किसी से भीख मांगते हम हमारा हक मानते नहीं किसी से भीख मांगते हाय रे विषय हाय 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 रे रजिस्टर हाय हाय हाय